નમસ્કાર મિત્રો, ડિજિટલ ફાર્મિંગ અંદર ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે। વરસાદની આગાહીને લઈને હાલ બધા ખેડૂત મિત્રો ચિંતિત છે કે અમારા બટાકાનું શું થશે। તો ચિંતા કરવાની જરૂર નથી, આપણે સમયસર આગોતરા પગલાં લઈશું એટલે બટાકાને કશું વાંધો આવવાનો નથી। તો આપણે આગોતરા પગલાંની વાત કરીએ તો સૌથી પહેલાં તો આપણે પિયત ઓછું કરી દેવાનું, જે પાતા હોય એનું અડધું પિયત કરી દેવાનું, જેનાથી જમીનની અંદર ભેજ છીટવાઈ જાય, નોર્મલ ભેજ એટલે વાંધો આવશે નહીં। અને સાથે સાથે તમે ફંગીસાઇડનો છંટકાવ નથી લીધો અથવા છંટકાવ લઈ લીધો છે, તો છંટકાવ લઈ લીધો છે ને તો પણ તમે તમારા ખેતરની અંદર બટાકાની અંદર ઇન્ડોફિલનું M45 અવશ્ય ઉપયોગ કરી લેજો, જેનાથી તમને સારું રિઝલ્ટ મળશે। અને હા, જો તમે છંટકાવ નથી લીધો અને તમારે છંટકાવ કરવાનો છે તો આપણે વાત કરશું આજે સિજન્ટા કંપનીનું રીડોમિલ ગોલ્ડ, જેની અંદર મેટાલેક્સી 4% અને મેકોજેબ છે। આપણે એક સારું ફંગીસાઇડ છે, તમે આનો પણ છંટકાવ કરી શકો છો। અને જો તમારે છંટકાવ બીજો ફરીવાર બીજી કોઈ દવાનો કરવો હોય તો ઇન્ડોફિલનું મોક્સિમેટ છે, સાયમોક્સિલિન અને મેકોજેબ, FMCનું ટ્રુથ પણ છે, સાયમોક્સિલિન, મેકોજેબ। પછી બીજું વાત કરીએ તો ક્રિસ્ટલ કંપનીનું ફ્રુટોન, જેની અંદર એઝોક્સ્ટ્રોબિન અને મેકોજેબ ડબલ્યુ ફોર્મ્યુલેશનની અંદર છે। આમાંથી તમે કોઈ પણ એક ફંગીસાઇડનો છંટકાવ કરી શકો છો। સાથે સાથે આની અંદર સ્ટેપ્રોસાયક્લિન અથવા તો વેલિડામાઇસિન એડ કરવાનું ભૂલશો નહીં। આનાથી શું તમારે બટાકાના પાકની અંદર આગોતરા અને પાછોતરા બંને સુકારાની અંદર તમને બહુ સરસ મજાનું રિઝલ્ટ મળશે। સાથે સાથે અંદર ઇન્સેક્ટિસાઇડ મિક્સ કરી લેજો, સ્ટીકરનો પણ અવશ્ય ઉપયોગ કરજો। આવી રીતે ખેતીને લગતા અવનવા વિડીયો માટે તમે અમારી સાથે જોડાયેલા રહો, બને એટલો આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરજો અને અમારી સાથે જોડાયેલા રહેજો। જય જવાન, જય કિસાન।